હા મિત્રો, તમે સાચું વાંચી રહ્યા છો. આપણે કપડાં પ્રેસ કરીએ છીએ એટલે કે ઇસ્ત્રી કરીએ છીએ તો પણ પ્રદૂષણ થાય છે, અને એના માટે ભારતની CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદની જે સંસ્થા છે, સંપૂર્ણ આપણા દેશમાં 37 પ્રયોગશાળાનું નેટવર્ક ધરાવે છે. એણે એક નવું અભિયાન હાથ ધર્યું છે. દર સોમવારે આ તમામ પ્રયોગશાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને તેઓએ વ્રિંકલ્સ એટલે કે કરચલીવાળા કપડાં પહેરવાનું કીધું છે, એટલે કે ઇસ્ત્રી વગરના કપડાં પહેરવાનું કીધું છે. હવે વૈજ્ઞાનિક સંસ્થાએ આ ઝુંબેશ શરૂ કરી છે તો લોજિક પણ વૈજ્ઞાનિક હોવાનું. તેઓનું કહેવું છે કે આપણે એક જોડી કપડાં પ્રેસ કરીએ છીએ 100 થી 200 ગ્રામ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન વધી રહ્યું છે, એમાં અસરકારક પુરવાર થશે. અને આનો શ્રેય જાય છે CSIR ના પ્રથમ મહિલા મહાનિર્દેશક એન કલાઈ સેલ્વી, એમનો આ વિચાર છે. અને બુદ્ધિજીવીઓ માટે ખાસ એક સવાલ કે CSIR ના પ્રથમ મહાનિર્દેશકનું નામ જણાવો, અને એમના ઉપરથી CSIR દર વર્ષે પુરસ્કાર પણ આપે છે. હિન્ટ આપું, એમનું શોર્ટ ફોર્મ છે SSB. આવી રસપ્રદ અને વધુ ડેલી અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરી લો.